દુનિયાની સર્વોચ્ચ સંસ્થા ઇફકોની ચૂંટણી પણ પૂરી થઈ છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અને સહકારી ક્ષેત્રની વિવિધ સંસ્થાઓમાં જ્યારે કામ કરી રહ્યો છું ત્યારે મેં નિર્ણય કર્યો છે કે હવે ચૂંટણીઓ પૂરી થઈ છે, જવાબદારી આવી ચૂકી છે, ત્યારે વાદ નહીં, વિવાદ નહીં, વિકાસ સિવાય બીજી વાત નહીં, એ મુદ્દા સાથે હું આવતીકાલે મારા જન્મદિવસ નિમિત્તે કાઉન્સિલ ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ એટલે કે કૃષિ અને ગ્રામ વિકાસ પરિષદના માધ્યમથી ગુજરાતભરમાં અને સમસ્ત દેશના અલગ રાજ્યોમાં કેન્દ્ર સરકારની જે યોજનાઓ છે, રાજ્ય સરકારની જે યોજનાઓ છે અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ નવું સહકારી મંત્રાલય બનાવી કૃષિ ક્ષેત્રે અનેક યોજનાઓ કરી. અમિતભાઈના નેતૃત્વમાં સહકારી ક્ષેત્રે અલગ અલગ પ્રવૃત્તિ થઈ રહી છે અને રાજ્ય સરકારમાં ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં નવી મહિલાઓ માટે, મજૂરો માટે, ખેડૂતો માટે જે યોજનાઓ બની છે, આ યોજનાઓનું અમલીકરણ સુધી જરૂરિયાત યોજના બની છે સુધી પહોંચાડવામાં હું કાઉન્સિલ ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ દ્વારા પ્રવૃત્તિ હાથ ધરવાનો છું અને રચનાત્મક કામ સિવાય બીજી કોઈ કામગીરી કરવી નથી. સહકારી ક્ષેત્ર અને સમાજના ઉત્થાન માટે સરકારની યોજનાઓ છે એ જ કામગીરી કરવાનું. મેં શરૂઆતમાં જ કીધું કે હું આવ્યા પછી ચૂંટણીઓ પૂરી થઈ છે, વાદ નહીં, વિવાદ નહીં, વિકાસ સિવાય બીજી વાત નહીં. હવે જે ગરમાણું હોય ત્યાં ગરમી. મેં શરૂઆતમાં જ કીધું કોઈ વિવાદ વિના સરકારની માન્ય મોદી સાહેબ જે મહેનત કર્યા છે, જે અમિતભાઈ મહેનત કર્યા છે, ભૂપેન્દ્રભાઈ મહેનત કર્યા છે, આ સરકારની યોજનાઓ જે લોકો માટે છે ત્યાં સુધી પહોંચાડવા માટે જેનો સહયોગ લેવો પડશે. આ યોજનાઓ એવી છે જ્ઞાતિ, જાતિ, પક્ષ કે પ્રાંત, વિધાત એના પર ઉઠીને સર્વ માટે યોજનાઓ છે. સર્વ માટે કામ કરવા માટે એનું બધું કહેવાય ગયું છે એટલે એમનો વિષય છે, વ્યક્તિગત હોય છે. હું સામાજિક સંસ્થા લઈને નીકળવાનો છું. પક્ષાપક્ષી, જ્ઞાતિ, જાતિ, કોમ, પ્રાંત, ભાષાથી પર ઉઠીને સૌના કલ્યાણ માટે કામગીરી હાથ ધરવાનું છે. એમાં સૌનો સાથ લેવાનો છે. સૌનો સાથ, સૌનો વિકાસ એ જ દ્રષ્ટિથી કામ કરવાનું. હું કોઈ જૂથવાદમાં પડવાનો નથી. માત્ર સહકારી ક્ષેત્રના માધ્યમથી સરકારની યોજનાઓ દ્વારા લોકોના કલ્યાણ માટે લોકો સુધી પહોંચવાની કામગીરી હાથ ધરવાની એમનો દૃષ્ટિકોણ છે. પાર્ટીનો દૃષ્ટિકોણ છે. હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ જે જવાબદારી સોંપવાની છે એ કરું છું. જવાબદારી ન સોંપવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રના હિતમાં હોય એ કામગીરી સ્વયં હાથ ધરીને કરું છું. જે બોલ્યો છું તમે સાંભળ્યું છે, તમે બતાવ્યું છે, તમારો બધાનો આભાર. હવે એમાં વિવાદ કઈ કરવાનો નથી. એ પાર્ટી અને જે તે સંસ્થા વિચાર કરશે, એના નેતૃત્વ વિચાર કરશે. એ વિચાર સારું નથી. આમ છતાં પણ હું કહીશ કે જ્યારે સહકારી ક્ષેત્ર ગુજરાતમાં જે રીતે તમે જે ચર્ચાઓ કરો છો ચાલે છે, તો હું સરકાર સાથે, મુખ્યમંત્રી સાથે બેસીને કેન્દ્ર સરકારે નવો કાયદો સુધાર્યો, મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ એક્ટ, અને આખા દેશમાં આદર્શ બાયલોજને જે લાગુ પડ્યા એના આધારે આખો દેશ ચલાવવા માટે જે માન્ય મોદી સાહેબના માર્ગદર્શનમાં અમિતભાઈ કામ કરી રહ્યા છે એ દિશામાં ગુજરાતમાં પણ કામ ચાલે. જ્યાં વ્યક્તિના હશે, જ્યાં ખામીઓ હશે એ દૂર કરીને કેન્દ્ર સરકારની સાથે ગુજરાત સરકારનો કાયદો બને અને એની સાથે ચાલે. એ વ્યક્તિગત રીતે મુખ્યમંત્રીને મળીને હું કામ. મેન્ડેટ પ્રથા હોવી ન હોવી, એક વખત લોકસભા, ધારાસભા, મ્યુનિસિપાલિટી કે જિલ્લા પંચાયતમાં મેન્ડેટ પ્રથા હતી જ નહીં. એ તો ત્રિમંગલ શુક્લ અહીંયા ઉપવાસ ઉપર બેઠા કોર્પોરેશનના જે ત્યાર પછી આ કાયદો બન્યો. એટલે કાયદામાં જે હોય એ પ્રમાણે થવું જોઈએ. કાયદામાં હોય એ થવું જોઈએ. કોઈથી ડરવું મારી જન્મજાત નથી. હું જીતું. મેં એક શરૂઆતમાં કીધું હતું કેટલાક લોકો
પદના આધારે પદ વધારવા માંગતા હોય. ઈશ્વર કૃપાથી મને જન્મથી પદ આપ્યું છે. પદ હોય કે ન હોય, હું લોકોની સેવા જે રીતે કરું છું, કરવાનો છું, કરતો રહેવાનો છું. કોઓપરેટિવ એક દરેક રાજ્યનો અલગ છે અને એટલા માટે મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ એક્ટના આધારે આખા દેશમાં એક સમાન ચાલે એટલા માટે મને અમિતભાઈએ મોડલ બાયલોજ આપ્યા છે. મોડલ બાયલોજ આપ્યા હોય એમાં જે જોગવાઈ હોય એ પ્રમાણે ચાલવું જોઈએ અને મેં શરૂઆતમાં કીધું એને અનુરૂપ રાજ્યમાં નહીં હોય. આ બાબતની ચર્ચા મુખ્યમંત્રી આ રીતે કરીને એ સમાનતાથી ચાલે એ પ્રમાણે હું